તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કેપી હોમ ફૂડ્સમાં। આજે આપણે બનાવીશું મસ્ત હેલ્ધી એવા આલુ પાલક પરોઠા। તો ચાલો હું તમને રેસીપી બતાવું। તો શરૂ કરીએ। તો અહીંયા મેં એક મિક્સર જાર લઈ લીધું છે। એમાં થોડી મેં પાલક ધોઈ લીધી છે, તો એમાં પીસી લઈએ। એની પેસ્ટ બનાવી દેવાની છે। થોડું પાણી ઉમેરીશું। હવે એને ગ્રાઇન્ડ કરી લઈએ। તો આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે। હવે આપણે એક બાઉલમાં ઘઉંનો લોટ લઈ લીધો છે રોટલીનો। થોડું આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું। મોહન માટે તેલ લઈ લઈશું। બધું મિક્સ કરી લઈએ। બરાબર મિક્સ થઈ ગયું। આપણે પેસ્ટને થોડી થોડી અંદર ઉમેરતા જઈશું, લોટ બાંધતા જઈશું। બહુ કઠણ બાંધવાનો નથી, રોટલીનો જ બાંધવાનો છે। લોટ સરસ બંધાઈ ગયો છે। થોડું તેલ ઉમેરી અને સ્મૂથ કરી લઈએ। હવે આપણે થોડી વાર એને રહેવા દઈશું। આપણે 3 નંગ બટાકા લઈ લીધા છે અને બાફી લઈશું। તો બટાકા બાફા મૂકી દઈએ, ઢાંકણું બંધ કરી લઈએ। 3 થી 4 વિસલ થવા દઈશું। તો આપણે બટાકા છોલીને લઈ લીધા છે। હવે મસાલા કરી લઈએ। થોડી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી આમચૂર પાવડર, 1 ચમચી ખાંડ, આદુ મરચાંની પેસ્ટ, થોડા ધાણા, મિક્સ કરી લઈએ બરાબર। હાથથી કરી લઈશું બરાબર। તો આપણો મસાલો રેડી છે। તો હવે આપણે લોટ જોઈ લઈએ। સરસ મસળી લઈશું। હવે એક લુવો લઈ લઈએ રોટલી જેટલું। તો હવે આપણે રોટલી વણી લઈશું મોટી। કોરો લોટ લઈ લઈએ। પાતળી વણી લેવાની સરસ। આપણે સ્ટફિંગ લઈ લઈએ। સ્ટફિંગ ત્રિકોણમાં કરવાનું, પરોઠું આપણે ત્રિકોણમાં બનાવીશું।
ફોલ્ડ કરી લઈશું. કોરો લોટ છાંટીને વણી લઈશું ફરીવાર. હળવે હાથે વણવાનું. સરસ વણી લીધું છે. તવો લઈ લીધો છે. થોડું તેલ ઉમેરી દઈશું. ચોટેના મીડિયમ ગેસ પર થવા દઈશું એને. ત્યાં સુધી બીજું વણી લઈએ. પણ હું એ જ રીતે વણી લઉં છું. સ્ટફિંગ લઈ લઈએ. મસાલો બધે થઈ જાય, અંદર મિક્સ થઈ જાય સરસ. કોરો લોટ લઈ લઈએ, ફરી વણી લઈએ એને. તો બીજું પણ વણાઈ ગયું છે. તો હવે એને ફેરવી લઈએ. બીજી બાજુ તેલ રેડી દેવાનું. સરસ આપણું પરોઠું શેકાઈ ગયું છે. હવે આપણે કાઢી લઈએ ને એક પ્લેટમાં. તો આપણા આલુ પાલક પરોઠા બનીને રેડી છે. તો તમને આ મારી રેસીપી કેવી લાગી કોમેન્ટમાં મને જણાવજો. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફેમિલીમાં શેર કરજો. તો હવે મળીશું એક બીજી રેસીપીમાં. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.